ઝઘડિયા તાલુકાના રાજવાડીથી નેત્રંગ વચ્ચેના 23 કિલોમીટરના રસ્તા ઉપર ભારે વાહનોને લઈને રસ્તો બિસ્માર બનતા આજે હિંગોરિયા ગામના લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને રસ્તા રોકો આંદોલન કરતા 3 કલાક સુધી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। ઝઘડિયા તાલુકાના રાજવાડી નેત્રંગ વચ્ચેનો માર્ગ બિસ્માર બનતા હિંગોરિયાના ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરતા 3 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાયો હતો। ચાલુ સાલે ચોમાસા દરમિયાન રાજ્યમાં થયેલા વ્યાપક મેઘવર્ષાને લઈને ઠેર ઠેર શહેરી ઉપરાંત ગ્રામીણ રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું હતું। ત્યારબાદ વરસાદે વિરામ લેતા માર્ગ ઉપર દોડતા વાહનોના કારણે ધૂળ ઉડવાની સમસ્યા સર્જાવા પામી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજવાડી ગામેથી નેત્રંગને જોડતા 33 કિમીનો માર્ગ અસને ખાડાઓ તથા બિસ્મારતાથી હદ વટાવી રહ્યો છે। ઉપરાંત ધૂળિયો બનતા ઉડતી ધૂળના કારણે લોકોના સ્વાસ્થ્યને નુકસાન થવાની પૂરી સંભાવના રહેલી છે। રાજવાડી નજીક નેત્રંગ તરફ માર્ગ ઉપર ક્વોરી ઉદ્યોગ આવેલો હોય આ માર્ગ ઉપરથી ભારદારી વાહનો મોટી સંખ્યામાં પસાર થાય છે, જેના કારણે માર્ગ બિસ્માર બનતો હોવાથી સ્થાનિકોએ જણાવ્યું હતું કે હિંગોરિયા ગામ નજીક શાળા આવેલી છે। શાળાના છાત્રોને ઉડતી ધૂળથી એલર્જી સહિત સ્વાસ્થ્ય બગડવાની સંભાવના રહી છે। આજ રોજ ખરાબ રસ્તાથી કંટાળેલા હિંગોરિયા ગામના લોકો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા। માર્ગની વચ્ચોવચ્ચ ટાયરો પથ્થરો ગોઠવી માર્ગ ઉપર ધરણા પર બેસી જતા ગ્રામજનો એ વાહનોને અટકાવી રસ્તા રોકો આંદોલન કરી નાખ્યું હતું, જેને લઈને 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। ખરાબ રસ્તાથી ત્રસ્ત ગ્રામજનોએ વાહનો રોકી રાખતા ચક્કાજામ થયો હતો। બિસ્માર બનેલા રાજવાડી નેત્રંગને જોડતા માર્ગને દુરુસ્ત કરવા તંત્રને રજૂઆતો કરી માંગણીઓ કરવા છતાં સમસ્યાનો હલ નહીં આવતા ગ્રામજનો વિફર્યા હતા। હિંગોરિયા ગામના સ્થાનિક વિરોધ પ્રદર્શિત કરવા રોડ પર ઉતરી આવ્યા હતા। નેત્રંગથી રાજવાડીથી નેત્રંગ તરફ જતા વાહનો હિંગોરિયા ગામ પાસે આંદોલનકારી પ્રજાજનોને અટકાવી દીધા હતા। જો કે લગભગ 2 કલાક સુધી લોકોએ વાહનો અટકાવી દેતા ઝઘડિયા મામલતદાર, માર્ગ મકાન વિભાગ ભરૂચ, રાજવાડી પોલીસ દોડી આવી હતી। મહામંત્રી ગામજનોને સમજાવ્યું હતું કે નજીકના દિવસોમાં તાકીદિયા કામનું અને આ માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવશે તેવી બાંહેધરી આપતા હાલ પૂરતો મામલો થાળે પડ્યો હતો। જો કે ગ્રામજનો ભારે રોષે ભરાયા હતા। અહીં જે મોટા શહેરમાં સરકારી શાળા આવેલી છે ત્યાં 150 થી 200 બાળકો ભણતર માટે આવે છે। અહીં સ્થાનિક રહેવાસીઓ ધૂળની ડમરીઓથી પરેશાન છે, સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે અને અહીં ઓવરલોડેડ ગાડીઓ બેફામ જતી હોવાથી ઘણા બધા અકસ્માતો થાય છે અને તેમાં મૃત્યુ પામે છે। હવે આજે અમારે આ ચક્કાજામનો અમે જે કાર્યક્રમ રાખ્યો એમાં અમારી માંગ અમે મૂકી હતી કે જવાબદાર અધિકારી આવે અને અમારી રજૂઆત સાંભળે, સ્થાનિકોની રજૂઆત સાંભળે અને ચોક્કસ મુદતમાં અહીં કામ શરૂ થાય તે અમારી માંગ હતી। તે માંગને ધ્યાનમાં રાખી અહીં મામલતદારશ્રી અમારી રજૂઆતને સાંભળવા માટે આવ્યા હતા અને ધર્મેશભાઈ જે માર્ગ આરએનબીના અધિકારી છે તેમની સાથે પણ ફોન પર વાત થઈ। પીઆઈ સાહેબ જે છે રાજવાડીના ગોયલ સાહેબે તેમની સાથે વાત કરાવી અને ખાતરી અપાવી હતી કે 2 દિવસની અંદર અહીં આ રસ્તાનું કામ શરૂ થઈ જશે અને આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે। જો આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે તો સુખદ એનો અંત અહીં જ આવી જશે, પણ જો આ પ્રશ્નનો અંત નહીં આવ્યો, 2 દિવસમાં કામ નહીં શરૂ થયું તો શનિવારથી ફરી ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવશે। જય હિન્દ, જય ગરવી ગુજરાત।